નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો 2025. નવા વર્ષની શરૂઆતમાં જ લાખો આંગણવાડીઓ માટે, આશા બહેનો માટે ઉગસોના સૂરજ કહી શકાય. આંગણવાડી જે બહેનો છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ તેને પગાર બાબતે મહત્વની અપડેટ આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં સરકારે લીધો મહત્વની અપડેટ આપવામાં આવી છે, તો તેના વિશે મિત્રો વાત કરીશું. એસસીડીએસ હેઠળ મહિલા બાળકો સાથે કામ કરી બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે, તો તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું. વિડીયો શરૂ કર્યા ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમે આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો મિત્રો, આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે કોઈ અપડેટ આવે તો ઉપર જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, સૌપ્રથમ જે લાભાર્થીઓ છે આંગણવાડી કાર્યકર, હેલ્પર અને આશા વર્કર. વર્તમાન સન્માન કેન્દ્ર પ્લસ રાજ્ય તરીકે આંગણવાડી કાર્યકર 4500 પ્લસ 3600, આંગણવાડી સહાયકો માટે 2500 પ્લસ 1800, આશા કાર્યકર માટે 2000 પ્લસ 2000 માઇનસ 4000 રાજ્ય પણ બદલાઈ શકે છે. સૂચિત માનવ 6000 કેટલા રાજ્યોની માંગ. લાભ આરોગ્ય વીમો, પ્રોત્સાહન તાલીમ, કાર્યક્ષેત્ર ગ્રામીણ અને શહેરી વિસ્તારો. તો મિત્રો, આંગણવાડી અને આશા કાર્યકર સમુદાય સ્તરે આરોગ્ય અને પોષણ સેવાનો મુખ્ય આધાર છે. આ કામદાર માટે નીચે મહત્વપૂર્ણ કાર્યો કરે છે: સગર્ભા સ્ત્રીઓને નવજાત શિશુની સંભાળ, બાળકોને રસીકરણ અને પોષણ સ્થિતિનું નિરીક્ષણ, આરોગ્ય અને શિક્ષણ અને જાગૃતિ ફેલાવો અને સરકારી યોજનાના અમલીકરણમાં સહાય. તો મિત્રો, જે છે આંગણવાડી અને આંગણવાડી જે બહેનો તમને કહ્યું તેમ આ જે સરકારી યોજનામાં અમલીકરણ સહાય છે. ત્યારબાદ મિત્રો, કામદાર મહેનત કારણે ગ્રામ્ય વિસ્તારમાં માતા અને બાળ મૃત્યુનો ઘટાડો થયો છે. તેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન ફ્રન્ટલાઇન યોદ્ધા તરીકે પણ કામ કર્યું છે. પગાર વધારાની માંગ અને કારણો પણ છે. મિત્રો, આંગણવાડી આશા વર્કર પગાર વધારાની માંગ સમયની ચાલી રહી છે. એના કારણ જવાબદાર છે કે વધતી જતી મોંઘવારીને કારણે વર્તમાન પગાર અપૂરતો બની ગયો છે. વર્કલોડ આ કામદાર પર કામનું ભારણ સતત વધી રહ્યું છે. લાયકાત મોટાભાગના કામદાર શિક્ષિત છે, વધુ સારા વેતનપાત્ર છે. સામાજિક સુરક્ષા હાલમાં તે પૂરતા સામાજિક સુરક્ષા લાભો મળતા નથી. તો ઘણા રાજ્યોમાં આંગણવાડી આશા વર્કરનો પગાર વધારો કર્યો છે, જેમ કે મિત્રો, પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશા આંગણવાડી કાર્યકર માનવ વેતન દર મહિને 750 વધારો કરવાની જાહેરાત કરી છે. આ એપ્રિલ 2024 અમલમાં આવશે. હરિયાણા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આશા વર્કર માસિક માનવ વેતન 2100 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. કર્ણાટકમાં રાજ્યના આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ 26,000ની માંગ કરી છે. કેન્દ્ર સરકારની પહેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018માં આશા આંગણવાડી કાર્યકરો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી, જેમ કે મિત્રો, આશા વર્કર આપવામાં આવતી નિયમિત પોષણ બમણો વધારો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મફત વીમા કવચ, આંગણવાડી કાર્યકર માનવ વેતન 1500થી 2250 સુધી વધારો, આયુષ્યમાન ભારત યોજના વિસ્તરણ 2024-25 રોજગાર બજેટ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ આંગણવાડી આશા વર્કરો મુજબ જે આશા વર્કર આવરી લેવામાં આવશે. આશરે 10 લાખ આશા વર્કરને 13 લાખ ઓગણત્રીસ હજાર આંગણવાડી કાર્યકરને 11 લાખ 79 સહાયકો લાભ મળશે. કુટુંબ દીઠ વાર્ષિક 5 લાખ સુધી આરોગ્ય વીમા કવચ પણ ઉપલબ્ધ થશે. ત્યાર મિત્રો, આંગણવાડી આશા વર્કરોને પગારમાં વધારો કરવાથી ઘણી હકારાત્મક રહેશે. ત્યારબાદ મિત્રો, જીવન ધોરણ બહેતર કામદાર જીવન ધોરણ સુધારશે અને તેમના પરિવાર વધુ સારી રીતે સંભાળ લઈ શકશે. કામની પ્રેરણા વધારવાની પગારથી કામદાર મનોબળ વધશે, તેમનો વધુ ઉત્સાહ કામ કરશે. ગુણવત્તાયુક્ત સેવા, વધુ સારી તાલીમ, સંસ્થા સાથે કામદાર સમુદાય ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવામાં સક્ષમ બનશે. આર્થિક સશક્તિકરણ, મહિલા કામદાર આર્થિક સશક્તિકરણ થશે, જે સન્માનજનક ફાયદો રહેશે. ગ્રામીણ સ્વાસ્થ્યમાં સુધારો, વધુ સારા પ્રેરિત કામદાર ગ્રામીણ આરોગ્યની સેવાઓ પૂર્ણ થશે. મિત્રો, તો આ હતી મારી. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત. એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી લો, બાજુવાળા બેલ આઇકન બટન દબાવી દો. રોજ તમને આવી માહિતી મળશે.